નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે પીટીઈના એક ખૂબ જ ટ્રિકી ક્વેશ્ચન ટાઈપ હાઇલાઇટ ઇનકરેક્ટ વર્ડ્સની વાત કરવાના છીએ. તમે જાણો છો, આ એક એવો ટાસ્ક છે જે ચૂપચાપ તમારા લિસનિંગ અને રીડિંગ બંનેના સ્કોર્સ ઘટાડી શકે છે જો તમારી પાસે સાચી સ્ટ્રેટેજી ના હોય. તો ચલો સીધા જ આ ટોપિકમાં ઊંડા ઉતરીએ અને ગેમ જેવી આ સ્ટ્રેટેજીને બરાબર સમજી લઈએ. હવે એક વાત વિચારો, શું બધા જ બોલાયેલા શબ્દો એકદમ પરફેક્ટલી સાંભળી શકાય છે ખરા? એક્ઝામ વખતે કોન્ફિડન્સ હોવો ખૂબ સારી વાત છે, પણ છોટી ડિટેલ્સ મિસ થવાની શક્યતા હંમેશા રહે છે, રાઈટ? અને અહીંયા એક્ઝામ બનાવનાર આપણે ચેક કરે છે કે શું આપણે ધ્યાનથી એક શબ્દ સાંભળી રહ્યા છીએ કે નહીં. આજની આપણી આ ચર્ચાના મુખ્ય 5 મુદ્દા છે. પહેલું, કન્સેપ્ટ એન્ડ સિમ્પલ રૂલ્સ. બીજું, સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ સ્ટ્રેટેજી. ત્રીજું, 5 ગાઇડેડ પ્રેક્ટિસ એક્ઝામ્પલ્સ. પછી, અવોઇડિંગ કોમન એક્ઝામ મિસ્ટેક્સ. અને છેલ્લે, પ્રો ટિપ્સ ફોર હાઈ સ્કોર્સ. બસ આ જ બ્લુપ્રિન્ટથી આપણે આગળ વધીએ. તો ચલો પ્રથમ સેક્શનથી શરૂઆત કરીએ, કોન્સેપ્ટ એન્ડ સિમ્પલ રૂલ્સ. તો હાઇલાઇટ ઇનકરેક્ટ વર્ડ્સ આખર છે શું? સિમ્પલ શબ્દોમાં કહું તો આ એક એવો ટાસ્ક છે જેમાં ઓન સ્ક્રીન આપેલા ટેક્સ્ટમાં જાણીબૂજીને મિસ્ટેક્સ રાખવામાં આવી હોય છે જે બોલાયેલા ઓડિયો સાથે મેચ નથી થતી. અહીંયા એક ગોલ્ડન રૂલ હંમેશા યાદ રાખવાનો છે. ઓડિયો હંમેશા સાચું છે અને ટેક્સ્ટમાં ભૂલ છે. આપણું કામ માત્ર ને માત્ર એ ભૂલો શોધવાનું છે. ઇઝી, રાઈટ? હવે આવીએ બીજા સેક્શન પર, સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ સ્ટ્રેટેજી. પરીક્ષાના દિવસે આપણે આ 4 સ્ટેપની બ્લુપ્રિન્ટ ફોલો કરવાની છે. સ્ટેપ 1, ફોકસ ઓન લિસનિંગ ફર્સ્ટ, એટલે કે વાંચવા કરતાં પહેલાં આખું ધ્યાન ઓડિયો પર કેન્દ્રિત કરો. સ્ટેપ 2, કમ્પેર વર્ડ બાય વર્ડ. ઓડિયોની સ્પીડ સાથે ટેક્સ્ટના એક શબ્દને મેચ કરતા જાઓ. સ્ટેપ 3, ક્વિકલી ક્લિક ઇનકરેક્ટ વર્ડ્સ. જ્યાં પણ તમને મિસમેચ લાગે તરત જ એ શબ્દ પર ક્લિક કરી દો. અને સ્ટેપ 4, જે સૌથી મહત્વનું છે, ડોન્ટ ઓવરથિંક. જો કોઈ શબ્દ છૂટી જાય તો જરા પણ પેનિક થવાની જરૂર નથી. ઓડિયો ઊભું નથી રહેતું, એટલે ઓડિયોની સ્પીડ સાથે આગળ વધતા રહેવું જોઈએ. ત્રીજા સેક્શનમાં આપણે જોવાના છીએ 5 ગાઇડેડ પ્રેક્ટિસ એક્ઝામ્પલ્સ. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ, રાઈટ? ચાલો પ્રથમ એક્ઝામ્પલ જોઈએ. ધ્યાનથી સાંભળજો. ટેક્સ્ટ કહે છે, The university library will extend its opening hours during the summer semester. પણ ઓડિયોમાં બોલાય છે, During the winter semester. મિસમેચ એકદમ ક્લિયર છે. અહીંયા સમર લખાયું છે, પણ ઓડિયોમાં કરેક્ટ વર્ડ વિન્ટર છે. એટલે સમર પર ક્લિક કરવાનું થશે. બીજું એક્ઝામ્પલ જુઓ. આ થોડું ટ્રીકી છે. ટેક્સ્ટમાં છે, રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ ઇસેન્શિયલ, જ્યારે ઓડિયો કહે છે, રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ ક્રુશિયલ. હવે ઇસેન્શિયલ અને ક્રુશિયલ બંનેના મીનિંગ તો લગભગ સરખા જ થાય છે, પણ યાદ રાખો, આપણે એક્ઝેક્ટ શબ્દ મેચ કરવાનો છે. અહીંયા ઓડિયોમાં ક્રુશિયલ બોલાય છે, એટલે ટેક્સ્ટનો ઇસેન્શિયલ શબ્દ ઇનકરેક્ટ માર્ક કરવો જ પડે. મીનિંગ નહીં, શબ્દ મેચ થવો જોઈએ. ત્રીજું એક્ઝામ્પલ. ટેક્સ્ટ કહે છે, ઇન્ડિકેટ્સ અ રેપિડ ડિક્રીઝ, પણ ઓડિયો કહે છે, ઇન્ડિકેટ્સ અ સ્ટેડી ડિક્રીઝ. અહીંયા રેપિડ એટલે કે ઝડપી અને સ્ટેડી એટલે સ્થિર. બંને શબ્દો તદ્દન અલગ દિશાના છે. આપણો ગોલ્ડન રૂલ શું હતો? ઓડિયો હંમેશા સાચું. એટલે ટેક્સ્ટનો શબ્દ રેપિડ છે તે ભૂલ છે અને તેને જ હાઇલાઇટ કરવાનો છે. ચોથું એક્ઝામ્પલ પણ થોડું ગૂંચવણભર્યું થઈ શકે. ટેક્સ્ટમાં લખાયું છે, રિલાઇડ ઓન એગ્રીકલ્ચર, અને ઓડિયોમાં બોલાય છે, રિલાઇડ ઓન ફાર્મિંગ. ફરીથી એ જ વાત, કોન્ટેક્સ્ટ અને મીનિંગ બિલકુલ સરખો છે, પણ શબ્દો અલગ છે. એગ્રીકલ્ચરની જગ્યાએ ઓડિયોમાં ફાર્મિંગ બોલવામાં આવ્યું. પરીક્ષામાં બસ આવી નાની ડિટેલ્સ પર ફોકસ રાખવાનો છે, એટલે અહીંયા એગ્રીકલ્ચર ઇનકરેક્ટ છે. ચાલો પ્રેક્ટિસનો આ 5મો અને આખરી એક્ઝામ્પલ જોઈ લઈએ. ટેક્સ્ટ કહે છે, સબમિટિંગ અસાઇનમેન્ટ્સ બિફોર ધ સ્ટ્રિક્ટ ડેડલાઇન, અને ઓડિયો કહે છે, સબમિટિંગ પ્રોજેક્ટ્સ બિફોર ધ સ્ટ્રિક્ટ ડેડલાઇન. અહીંયા અસાઇનમેન્ટ્સ અને પ્રોજેક્ટ્સ વચ્ચેનો ફરક પકડવાનો છે. જો પહેલેથી જ ઓડિયો પર ફોકસ રાખ્યો હશે તો એક જ સેકન્ડમાં ખબર પડી જશે કે અસાઇનમેન્ટ્સ ખોટો શબ્દ છે. ચોથો સેક્શન છે, અવોઇડિંગ કોમન એક્ઝામ મિસ્ટેક્સ. હવે આ સેક્શન સ્કોર બચાવવા માટે ખૂબ જરૂરી છે. અહીંયા સૌથી મોટી ચેતવણી યાદ રાખવાની છે કે આ ટાસ્કમાં નેગેટિવ માર્કિંગ અપ્લાય થાય છે. ઈચ્છા મોટી ભૂલો ક્યાં થાય છે? પહેલું, ફાસ્ટ રીડિંગ કરવા જાઓ એટલે ઓડિયો પાછળ રહી જાય. બીજું,
ઓડિયો ધ્યાનથી સાંભળ્યા વગર માત્ર ગેસ કરીને તુક્કા લગાવવા. ત્રીજું, ઓવર હાઇલાઇટિંગ કરવું. અને ચોથું, જો એક શબ્દ મિસ થાય તો પેનિક થઈ જવું. જો પેનિક થશો તો આગળનું આખું સેન્ટેન્સ મિસ થઈ જશે. આ મિસ્ટેક્સ તમારી એક્યુરેસીને લિટરલી ખતમ કરી નાખશે. તો સંભાળીને કામ લેવું. અને અંતમાં 5મું સેક્શન, પ્રો ટિપ્સ ફોર હાઈ સ્કોર્સ. સ્કોર બૂસ્ટ કરવા માટે આ પ્રો ટિપ્સ હંમેશા યાદ રાખવી. એકદમ ક્લિયર ઓડિયો માટે હંમેશા હેડફોન્સનો ઉપયોગ બરાબર કરવો. કીવર્ડ્સ જેવા કે નાઉન્સ અને વર્બ્સ પર ઇન્ટેન્સલી ફોકસ કરવો, કારણ કે મુખ્ય ભૂલો ત્યાં જ હોય છે. અલગ અલગ દેશોના એક્સેન્ટ સંભળવાની આદત પાડવી. અને સૌથી મહત્વનું, એકદમ શાંત રહેવું. સ્પીડ કરતાં એક્યુરસી વધુ મહત્વની છે. બાય ધ વે, આ સ્કિલ માત્ર એક્ઝામ માટે નથી, પણ રોજબરોજનું સ્પોકન ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ કરે છે, કારણ કે ધ્યાનથી સંભાળવાથી મિસકમ્યુનિકેશન્સ ઘટી જાય છે. ચલો, ફટાફટ એક રેપિડ ફાયર રીકેપ કરી લઈએ. ઓડિયો સાચું છે, ટેક્સ્ટમાં ભૂલો છે. બંનેને ધ્યાનથી કમ્પેર કરો. માત્ર અને માત્ર ઇનકરેક્ટ વર્ડ્સને જ હાઇલાઇટ કરો. અને નેગેટિવ માર્કિંગથી બચવા ઓવર હાઇલાઇટિંગ બિલકુલ અવોઇડ કરો. આ આજના આખા માર્ગદર્શનનો મુખ્ય નિચોડ છે. અંતમાં એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરું. જ્યારે આ ઇન્ટેન્સ લિસનિંગ ફોકસને આપણા રિયલ વર્લ્ડ ડેઇલી કોન્વર્સેશન્સમાં અપ્લાય કરીએ, ત્યારે ઇંગ્લિશ સમજવામાં કેટલો મોટો બદલાવ આવશે. પરીક્ષાની તૈયારી તો થઈ જ છે, પણ આ એક જબરદસ્ત લાઇફ સ્કિલ પણ છે. આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ આભાર. પ્રેક્ટિસ કરતા રહો અને ધ્યાનથી સાંભળતા રહો.